દહેજ આમોદ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। દહેજ આમોદ રોડ પર સનસિટી સોસાયટી પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના કરુણ મોત થયા હતા। મૃત્યુ પામનાર જનક આમોદ તાલુકાના હોય તેવું જાણવા મળી રહેલ છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આમોદ તરફથી દહેજ તરફ આવી રહેલા બાઇક સવારને પણિયાદરા ગામ પાસે આવેલ સનસિટી સોસાયટી પાસે એક ડમ્પર રોડ પર ઉભેલું હતું, જેમાં આ બાઇક સવારો ભટકાતા બંને લોકોના ઘટના સ્થળે મોત થયા હતા। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જે ડમ્પરમાં એક્સિડન્ટ સર્જાય છે તે ડમ્પર છેલ્લા 2 દિવસથી બ્રેકડાઉન હાલતમાં રોડની બાજુમાં આવેલ હતું અને જેમાં એટલે કે ડમ્પરમાં કોઈપણ પ્રકારનું યોગ્ય આરટીઓના કાયદા કાનૂન પ્રમાણે રેડિયમ ન હોવાથી અકસ્માત સર્જાયો છે। જે ડમ્પર સાથે અકસ્માત સર્જાય છે તે ડમ્પરમાં પાછલા ભાગે કોઈપણ પ્રકારનું બેરિકેડ કરવામાં આવ્યું ન હતું અને ડમ્પર પર કોઈપણ પ્રકારનું યોગ્ય રેડિયમ પણ ન હતું, જેના કારણે વહેલી સવારે આ બાઇક ચાલકો આ ડમ્પરમાં ભટકાતા ઘટના સ્થળે જ 2 લોકોના મોત થયા હતા। દહેજ જીઆઈડીસીમાં અનેક ડમ્પર ચાલકો આરટીઓના કાયદા કાનૂનનો ભંગ કરી બેફામ હાંકારતા હોય છે, તેના કારણે જ આવા અનેકવાર અકસ્માત સર્જાતા હોય છે, જેમાં અનેક લોકોના મૃત્યુ થતા હોય છે। હજી તો આમોદ તાલુકામાં જે એક્સિડન્ટ સર્જાયો હતો, જેમાં 8 જેટલા વ્યક્તિઓના મોત થયા હતા, તે ઘટના હજુ ભૂસાઈ નથી અને ત્યારે દહેજ આમોદ રોડ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો, જેમાં 2 બાઇક સવારના ઘટના સ્થળે મોત થયા। તો શું આજ ડમ્પર ચાલકો બેફામ બન્યા છે? તો તે સ્થાનિક પોલીસને ધ્યાને નથી આવતા, તો ભરૂચ આરટીઓ પોલીસને ધ્યાને નથી। શું સ્થાનિક પોલીસને આંખે ગાડી પટ્ટી બાંધેલી છે? આવા બેફામ બની રહેલ ડમ્પર ચાલકોના કારણે જ અકસ્માતો અનેક લોકોના જીવ ગુમાવતા હોય છે। આવા ડમ્પર ચાલકો જો સ્થાનિક પોલીસને નજરે ન આવતા હોય તો હવેથી બીએન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ચેનલ તમને એટલે કે સ્થાનિક પોલીસને બતાવશે કે દહેજ વિસ્તારમાં આરટીઓના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને કેટલાક ડમ્પરો જે કે જેમાં નંબર પ્લેટ પણ નહોતી અને કોઈ પણ પ્રકારનું રેડિયમ પણ નહોતું। તો હવે જોવાનું એ રહ્યું કે ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા સ્થાનિક ટ્રાફિક પોલીસ દ્વારા આવા બેફામ બનેલા ડમ્પર ચાલકો પર કોઈ યોગ્ય પગલાં લેવામાં આવશે કે કેમ। રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।